8, 10, 15 આ સંખ્યા કેવી થઈ? સંખ્યાને શું કહેવાય? તો અદિશ કહેવાય. તો આપણને એ પણ ખબર પડી જાય કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. કઈ રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર. દાખલા તરીકે આ રીતે ક્ષેત્ર જતું હોય, આ સમાન વિદ્યુત ક્ષેત્રની નિશાની થઈ. દાખલા તરીકે આ બાજુ એકબીજાને સમાંતર કેવું, તો આ બધા પ્લસ વિદ્યુત ભાર છે અને આ પ્લસ માંથી ઉત્પન્ન થઈને માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા જાય. આપણે ક્ષેત્ર રેખાની વ્યાખ્યા પણ ભણી આવ્યા. બરાબર. હવે જો એની અંદર એક હું પૃષ્ઠ વિચારું, આ રીતે મેં પૃષ્ઠ વિચાર્યું અને આ જ દિશામાં ક્ષેત્રફળનો સદિશ હોય, થીટા બરાબર 0 હોય, માનો કે આ એ ની દિશા પણ આ જ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ જ છે, તો એ સંજોગોની અંદર આની અંદરથી જે ક્ષેત્ર રેખાઓ જાય છે તો તમે જોઈ શકો 1, 2, 3 અને 4 જાય છે. પણ સપોઝ માન લો કે આ ક્ષેત્રને આ રીતે હું રજૂ કરું, આ રીતે આ રીતે રજૂ કરીશ તો આ ક્ષેત્રફળ આ દિશા બતાવે છે અને આની વચ્ચેનો કોઈ એંગલ અહીં થીટા બતાવ્યો, તો એ વખતે આ ઘટક એનો પ્રક્ષેપ એ શું લખાશે? e cos થીટા અને e આ બંને એક જ દિશામાં આ રીતે, તો આ બંનેનો જે ગુણાકાર થાય એ ગુણાકાર આપણને ક્ષેત્ર રેખા ફ્લક્સ બતાવે, વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ બતાવે. આવું કંઈક આપણે ભણ્યા. તો આની અંદરથી આપણે એવું સૂત્ર લાય કે ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા S cos થીટા, આવું લખ્યું. ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ મેં E લખ્યું, એની જગ્યાએ ડેલ્ટા S કરી દો. તો આના બરાબર આમ પણ લખાય E ડોટ ડેલ્ટા DS અને આને D ફાઈ પણ કહેવાય. તો આ રીતે આપણને સૂત્ર મળ્યું હતું. ગઈકાલે આપણે ચર્ચા કરી એની અંદર. બરાબર. અને એના એકમની ચર્ચા કરીએ તો એકમની અંદર અહીંયા લખાય ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર પણ લખાય, વોલ્ટ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર લખો તો કટ થાય, તો વોલ્ટ ઇન્ટુ મીટર પણ એનો એકમ થયો, વેબર પણ એનો એકમ થાય છે. બરાબર. વત્તા મેં તમને કીધું કે ન્યૂટન મીટર અપોન કુલમ ઇન્ટુ મીટર, ન્યૂટન મીટર એટલે જૂલ પણ થાય, તો જૂલ મીટર પર કુલમ આ પણ તમે લખી શકો. રેર કેસમાં આવું લખી શકાય. પણ વેબર એક ફેમસ છે, વોલ્ટ મીટર પણ એક ફેમસ છે, ન્યૂટન મીટર ઇન્ટુ કુલમ મીટર સ્ક્વેર, ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આ પણ એનો એકમ છે. આવી ચર્ચા આપણે કરી હતી. યાદ આવ્યું કઈ? હલો. અને જ્યારે તમને એવું કહેવામાં આવે કે એક પૃષ્ઠ હોય તો પૃષ્ઠનો ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે રજૂ કરો, તો પૃષ્ઠનો ક્ષેત્રફળનો સદિશ દાખલા તરીકે પૃષ્ઠ તમારી જોડે આ દિશામાં છે, આ પૃષ્ઠ બરાબર જ છે, તો તમારે જમણા હાથનો અંગૂઠો આગળ મૂકવાનું, તો જે દિશાની અંદર બતાવશે એ દિશા તમારી ક્ષેત્રફળની દિશા થાય. મેં પુસ્તક લઈને બતાવ્યું. માની લો કે હવે આ પૃષ્ઠ તમારું આ રીતનું હોય, ત્યાંથી આ પૃષ્ઠ આ રીતનું અહીંયા આગળ મૂકેલું છે, આ રીતનું કર્યું. બરાબર. થોડું કામ કર્યું તો આ ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં જશે, ક્ષેત્ર આ દિશામાં જતું હોય અને એની વચ્ચેનો એંગલ થાય. આ રીતે ફેરવો, જેમ જેમ તમે ફેરવશો તેમ તેમ અંગૂઠો ફરે છે, તો જે દિશામાં અંગૂઠો જશે એ દિશાની ક્ષેત્રફળની નો સદિશની દિશા કહેવાય. બરાબર. એવી પણ ચર્ચા કરી. વત્તા તમને એમ કીધું કે કોઈ ગોળીય સપાટી હોય, દાખલા તરીકે આ રીતની કોઈ રફ ગોળીય સપાટી છે, તો એ સંજોગોમાં શું કરવાનું, તો એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવાનો. બરાબર. અને અહીંયા આગળ એનો ક્ષેત્રફળનો સદિશ, દાખલા તરીકે આ દિશામાં તમારું વિદ્યુત ક્ષેત્ર જતું હોય. બરાબર. અને આ ખંડ તમારે લેવાનો, એ ખંડની અંદરથી તમારે રજૂઆત કરવાની હતી. ત્યાં એન કેપ લખાય તો એન કેપ એની દિશા બતાવે. બરાબર. આ ડેલ્ટા એસ એનું મૂલ્ય બતાવે તો એની દિશા બતાવે છે, એ દિશાની અંદર એની જશે. બરાબર. આવું કંઈક મેં સમજાવ્યું હતું ગઈકાલે. યાદ આવ્યું આવું બધું કંઈ? હલો. હવે છેલ્લે આપણે એવું સૂત્ર સાબિત કર્યું હતું કે જો સપોઝ મારું બધા માટે મારે લેવું હોય તો સિગ્મા લખવું પડે, તો ફાઈ બરાબર લખાય સિગ્મા ડેલ્ટા ફાઈ, અથવા તો ડેલ્ટા ફાઈ લખશો તો પણ ચાલશે. આઈ રનિંગ ફ્રોમ 1 to n. આની જગ્યાએ આમ પણ લખાય સિગ્મા E ડેલ્ટા એસ આઈ અથવા તો ds. બરાબર. ds આઈ રનિંગ ફ્રોમ 1 to n. આ રીતે તમે કુલ ફ્લક્સ શોધી શકો છો. આ જે વસ્તુ છે સિગ્મા, જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 હોય આવું, તો આને તમે સંકલનમાં પણ રૂપાંતર કરી શકો છો, E ઇન્ટુ ds. આ બંને આ રીતે ડોટ પ્રોડક્ટ તમે રજૂ કરી શકો છો. આ ડોટ પ્રોડક્ટ આ E ઇન્ટુ ds. સમજ પડી? આવું છેલ્લે મેં ચર્ચા કરી હતી. યાદ આવ્યું? હલો. ઓકે, ચલો. 9 જણા એટલે 8 જણા આવ્યા છો. કોણ કોણ આવ્યું? હર્ષ, પ્રિયાંશી, પરિણા, માનસી, હિરલ, મિતુલ, નિધિ, મૈત્રી, રિયાઝ ગેરહાજર, પછી ડિમ્પલ ગેરહાજર, સરોજિની ગેરહાજર અને માનવ ગેરહાજર. બરાબર ને? 8 જણા એટલે 4 જણા ગેરહાજર. ચલો હું
વેઇટિંગ રૂમ બંધ કરી દઉં છું એટલે શું થશે કે પેલું તમારે આમ તેમ થતું હોય તો તમે જાતે અંદર એન્ટર થઈ શકો, મારે એન્ટર કરવાની જરૂર ના પડે, ફરી તમે બહાર પણ જઈ શકો, અંદર પણ આવી શકો, એ રીતે. બરાબર. ચલો, તો માનવ, રિયાઝ, પછી ડિમ્પલ અને સરોજીની, આટલા જણ ગેરહાજર છે. જો વચ્ચે કોઈ આવી જાય તો મને જણાવી દેજો. બરાબર. આ સાઈડ પરના નામ છે તમે જોઈ લોજો. ચાલુ ક્લાસની અંદર તમે મને કહી શકો છો સર હું આવી ગયો છું કે આવી ગઈ છું, તો હું એનું નામ અહીંથી કેન્સલ કરીશ. આ રીતે હું એની હાજરી મોકલીશ. ઓકે, ક્લિયર? સમજ પડી? હેલો? ઓકે, ચલો, વેરી ગુડ. થોડો ધીણો અવાજ આવે તમારો. ચલો, હવે અહીંયા આગળ બીજી વસ્તુ એ પણ યાદ રાખજો, ફ્લક્સનું વ્યાપક સ્વરૂપ આ છે, ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. મેં ગઈકાલે જ સમજાવ્યું હતું, આ પણ એક સૂત્ર યાદ રાખજો, ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. કોઈ પણ ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ કરો એટલે તમને ફ્લક્સ મળે. ફ્લક્સના બે પ્રકાર છે, આમ તો ત્રણ થયા. ફ્લક્સ આવે છે, એક વિદ્યુત ફ્લક્સ આવે છે અને એક ચુંબકીય ફ્લક્સ આવે છે. તો અત્યારે હું વિદ્યુત ફ્લક્સની ચર્ચા કરું માટે અહીં વિદ્યુત ક્ષેત્ર આવશે. જો ચુંબકીય ક્ષેત્ર મૂકવું તો ચુંબકીય ક્ષેત્ર આવે. બરાબર. ચલો, તો અહીંયા આગળ આપણે ફ્લક્સ બરાબર ઈ ડોટ એ, અથવા તો અહીંયા આગળ ડીએ પણ તમે લખી શકો, અથવા તો ડીએસ. આ બંને વચ્ચેનો એંગલ જે છે ઈ ડીએસ કોસ થીટા લખાય. જે કઈ ડિપેન્ડન્ટ છે કોસ થીટા પર છે. જો થીટા 0 હોય તો ફ્લક્સ તમને મહત્તમ પોઝિટિવ મળે. ગઈકાલે મેં ચલાવ્યું હતું, યાદ કરી લો. જો થીટા 90 ડિગ્રી હોય તો મેં ફુવારાનું ઉદાહરણ આપ્યું હતું. ફુવારો અહીંયા આગળ હું આમ ચાલુ રાખું, આ સાઈડ પર આમ ફુવારો રાખું, આમ ચાલુ ફુવારો આમ જાય, હું આમ સાઈડ પર આમ કેવું, કઈ પાણી કેમ આવતું નહીં? તો પાણી નહીં આવે. શા માટે નહીં આવે? કે 90 ડિગ્રી પર ઉભો છું, ક્ષેત્રફળનો સદિશ અને એની વચ્ચેનો 90 ડિગ્રી થઈ ગયો, તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ મને ફ્લક્સ જોવા મળશે નહીં. બરાબર, ક્લિયર? ચલો, તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ ફ્લક્સ બરાબર શૂન્ય થાય જ્યારે થીટા 90 ડિગ્રી હોય. થીટા 180 હશે ત્યારે ફ્લક્સ જે થાય એ શું લખાશે? ઈ ડીએસ કોસ 180, અને કોસ 180 અથવા તો પાઈ બરાબર લખાય માઇનસ સીડીએસ, અને આને કહેવાય મહત્તમ નેગેટિવ. નેગેટિવ ખરું પણ કેવું? મહત્તમ. આ મહત્તમ પોઝિટિવ, એ રીતે મહત્તમ નેગેટિવ. બરાબર. ચલો, થીટા 90 180 અને થીટા 0 એ મહત્તમ. બરાબર. તો શૂન્ય પણ હોઈ શકે છે, મહત્તમ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. પોઝિટિવ, નેગેટિવ અને શૂન્ય આ કિંમતો ધારણ કરી શકાય છે. વાસ્તવમાં ફ્લક્સ એ શું છે? એક અદિશ રાશિ છે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. આપેલા વિદ્યુત ક્ષેત્રને અંદર લંબ રૂપે મૂકેલ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. બરાબર. આ સંખ્યા બતાવે છે, આપણને જથ્થો બતાવે છે. બરાબર. એટલે વિદ્યુત પ્રબળતા સાથે પણ સીધો આનો સંબંધ છે. આટલી વસ્તુની મેં ચર્ચા કરી હતી. આમાં કોઈને ડાઉટ, કોઈ વસ્તુ તમને સમજવાની રહી ગઈ હોય તો મને પૂછો. છે કોઈ ડાઉટ? પરિણામ, માનસી, માનવ તો છે ને અત્યારે? રિયાઝ નથી આવ્યો ને હજુ? ચલો, ઓકે. હવે આપણે જે ભણવાનું છે એને કહેવાય છે વિદ્યુત ડાયપોલ. સરસ ટોપિક છે આ પણ. બરાબર. વિદ્યુત ડાયપોલ. બરાબર. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વિદ્યુત ડાયપોલ એટલે શું? અથવા તો કહેવાય દ્વિધ્રુવી ચાક માત્રા. દ્વિધ્રુવી ચાક માત્રા. બરાબર. આવો શબ્દ ગુજરાતીમાં આવશે. એટલે શું? આ બે ગણની અંદર પૂછ્યો હોય તો પહેલા પેલી વિદ્યુત ડાયપોલની તમારે વ્યાખ્યા લખવી પડે. બરાબર. તો અહીંયા તમે લખશો કે સમાન મૂલ્યના, આમાં પહેલો શબ્દ આવશે પરિમિત અંતર રહેલા. પરિમિત નો મતલબ લખજો નિશ્ચિત, અથવા તો તમે કહી શકો ચોક્કસ. પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુતભાર થી બનતા તંત્રને વિદ્યુત
ડાયપોલ કહે છે અને એને ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવી. દ્વિધ્રુવી તમને ગુજરાતી પરથી શબ્દોમાં ખબર પડે કે ડાય એટલે બે ધ્રુવ, બરાબર, જેને બે ધ્રુવ અને દ્વિધ્રુવી કહેવાય. આપણે આમ ગુજરાતી ભાષામાં બે ધ્રુવ કહીએ, ડાયપોલ કહેવાય, બરાબર. દ્વિધ્રુવી ડાયપોલ કહે છે. તેની ચાક માત્રા અથવા તો કહેવાય દ્વિધ્રુવીની ચાક માત્રા અથવા તો વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. વિદ્યુત, હા, એક જ મિનિટ હો. ડાયપોલની ચાક માત્રા જેને આપણે પી વડે દર્શાવીએ, પી બરાબર 2a into q, બરાબર. 2a સદિશ છે. ચલો, માનવ પ્રેઝન્ટ, બરાબર. ચલો, અને એકમ લખવા જઈએ તો પહેલો આવશે અહીંયા આગળ આ મીટર છે અને આ કુલમ છે, પણ લખીએ છીએ આપણે કુલમ ઇન્ટુ મીટર, બરાબર. પારિમાણિક સૂત્ર લખવા જઈએ તો a ઇન્ટુ ટી આવશે અને પેલું એલ આવશે. આના પરથી બનાવીએ તો m0 l1 t1 a1. ક્લિયર? આ કઈ રાશિ છે? તો સદિશ છે. હવે એની આકૃતિ પણ દોરી દેવું તો દાખલા તરીકે q વિદ્યુતભાર છે, પ્લસ છે, એ q વિદ્યુતભાર માઇનસ છે. આ બંને વચ્ચેનું અંતર દાખલા તરીકે 2a છે. આ સ્ટાઇલ છે, ફેશન છે લખવાની, અને આ એનું ઉગમ બિંદુ છે, મિડલ પોઈન્ટ. તો પરિમિત અંતર, ચોક્કસ અંતર, બરાબર, સમાન મૂલ્ય તો q અને વિરુદ્ધ વિદ્યુતભારથી આ જે તંત્ર બન્યું, આ તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. ક્લિયર? અને એની ચાક માત્રાને આપણે p વડે દર્શાવીએ છીએ. આની ચાક માત્રા, જેનું સૂત્ર આ છે. આની દિશા, એની દિશા જે છે એ હંમેશા નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય, નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય છે. આ ધ્યાન રાખજો. જો તો નેગેટિવ આ તરફ છે એટલે ડાયપોલની દિશા આ તરફ હશે. એટલે પી ની દિશા, ચાક માત્રાની દિશા કઈ તરફ હશે? નેગેટિવ થી પોઝિટિવ તરફ. ક્લિયર? હવે અહીંયા તમે કુલ વિદ્યુતભાર જો જોવા જાઓ તો તંત્રનો કુલ વિદ્યુતભાર જોવા જઈએ, તંત્રનો કુલ વિદ્યુતભાર બરાબર એ શું થાય? શૂન્ય છે. તમે જોઈ શકો છો, એક પ્લસ છે, એક માઇનસ છે, માટે ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? શૂન્ય. પણ તેમના સ્થાન જુદા જુદા હોવાથી, સ્થાન જુદા જુદા હોવાથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. આ ધ્યાન રાખજો. એનો કુલ વિદ્યુતભાર શૂન્ય, પણ એનું વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય ગણી શકાય નહીં. આ તમારો 2 માર્કની અંદર આટલો સવાલ આવી શકે. બરાબર? જો પેલી મેં વ્યાખ્યા લખી, ચાક માત્રા લખી, એકમ લખ્યો, પારિમાણિક સૂત્ર લખ્યું, સદિશ બતાવ્યું, દિશા બતાવી દીધી, કુલ વિદ્યુતભાર શૂન્ય, અને એની કુલ વિદ્યુત ક્ષેત્ર કદી એનું શૂન્ય થાય નહીં. આટલી બાબત એની લખવાની હોય. બોલો, છે કોઈ ડાઉટ આમાં? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આના પર જ આપણે આગળ વધવાનું છે આગળ. બરાબર? ચલો, ચોપડીની અંદર જો તમને આપેલું હશે, ચોપડી લઈ લેવા દો. બરોબર, ચોપડી હું લેતા આવું. તમે જોઈ લો, ચોપડીની અંદર પેરેગ્રાફ તમને આપેલો છે એમાં. ચલો, પેજ નંબર તમારું વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી, બરાબર. નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ જુઓ. અહીં આગળ આ પેરેગ્રાફ આપેલો છે ને, એમાં જેટલી મેં અંડરલાઈન કરી છે જોજો, અંડરલાઈન કરજો તમે જાતે પણ. એની દિશા પણ આપેલી છે. મધ્ય બિંદુના ડાયપોલનું કેન્દ્ર કહેવાય. આ ડાયપોલનું કેન્દ્ર છે, બરાબર. વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર, આ ડાયપોલનું કેન્દ્ર, વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર જે O વડે દર્શાવેલું, બરાબર. બીજી વસ્તુ જુઓ, વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર સ્વાભાવિક રીતે શૂન્ય છે. આનો અર્થ એ નથી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. Q અને -Q વચ્ચે કઈક અંતર હોવાથી, એટલે મેં તમને કીધું તેમના સ્થાન જુદા જુદા, એટલે કે એમનું અંતર જુદું જુદું છે, બરાબર. જ્યારે તેમનો સરળ કરવામાં આવે ત્યારે પૂરેપૂરા નાબૂદ થતા નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર તમે શૂન્ય ગણી શકો નહીં, બરાબર. આથી વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે 1/r² કરતા વધારે ઝડપથી ઘટતું હોય છે, બરાબર.
આ તમને અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું હોય છે તમને બતાવેલું છે. એકલ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે ભણીને આયા E બરાબર AQ/R². આ તો નિશ્ચિત વેલ્યુ છે. E proportional 1/R². આ મુજબ ચાલે છે. બરાબર. ચલો, આ ગુણાત્મક ખ્યાલને નીચેની ગણતરી પરથી ફલિત થાય છે. બરાબર. આ બધા ગુણાત્મક ખ્યાલ છે. હવે એની થિયરી આપણે જોવા જઈશું, એની અંદરથી આપણે તારવીશું. આટલી વસ્તુ ક્લિયર, ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન? માનવ, માનસી, પરિણા, કોઈ ડાઉટ આમાં? અવાજ આવે છે મારો ક્લિયર? મેં માઇક પહેર્યું છે એટલા માટે પૂછું છું તમને. આ માઇક લગાવ્યું છે ને એટલા માટે હું તમને પૂછું છું કે અવાજ આવે છે ને મારો ક્લિયર? હેલો? હા, ચલો, ઓકે ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. હવે જો 15 તારીખે કંઈક આપણી એક્ઝામ છે. બરાબર. યુનિટ ટેસ્ટ છે, પહેલો યુનિટ ટેસ્ટ. એમાં કંઈક મારે 10 માર્કના MCQ લેવાના છે, 2 માર્કનો એક સવાલ છે, 3 માર્કના 3 સવાલ છે અને એક 4 માર્કનો છે. આવું કંઈક છે. 10 માર્કના MCQ, 10 MCQ છે, 2 માર્કનો એક પ્રશ્ન છે, પછી 3 ગુણના 3 પ્રશ્નો છે અને 4 ગુણનો એક પ્રશ્ન છે. બરાબર. આમાં ઓપ્શનમાં 2 આપવાના છે, 2 માંથી 1 લખવાનો છે. બરાબર. આ 4 માંથી 1 અને 2 માંથી 1 લખવાનો છે. અહીંયા આગળ આટલા આપેલા, આમાંથી આટલા લખવાના છે. આમાં 2 આપેલા છે, 2 માંથી 1, 4 માંથી 3 લખવાના છે અને 2 માંથી 1 લખવાનો છે. એટલે ટોટલ તમારા જોડે કેટલું થશે? જુઓ, 3 તારી 9 થયા. એટલે 25 માર્કનું ટોટલ ક્વેશ્ચન, 25 માર્કનું ક્વેશ્ચન પેપર આવશે. એ તમારી યુનિટ ટેસ્ટ એવું કરીને લખવાનું છે. યુનિટ ટેસ્ટ 1 પહેલો, અને એક પછી 6 મહિનામાં આવે છે આપણો. બરાબર. આ 15 તારીખે કદાચ છે મારી ફિઝિક્સની. બરાબર. તમને ટાઈમ ટેબલ આપેલું હશે. તો આની અંદર આ બધી વસ્તુ તૈયાર કરજો. બરાબર. દાખલા કરાવો છો, બધી વસ્તુ ધ્યાનથી જોઈ લોજો. બરાબર. અને એ રીતે તમારે આગળ વધવાનું છે. બરાબર. યુનિટ ટેસ્ટમાં સારા માર્ક લાવો એની માટે એડવાન્સમાં અત્યારથી જ બેસ્ટ ઓફ લક તૈયારી કરજો, જબરજસ્ત. બરાબર. અને બિલકુલ ચોરી કરશો નહીં. ચોરી જેટલી જો તમે કરીને લખશો તો તમને નુકસાન છે. બરાબર. ચલો, તો હવે અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર તારવીએ. હવે ક્વેશ્ચન આવો બને અહીંયા આગળ. હવે 4 માર્કના સવાલની વાત કરું છું. જુઓ, 4 માર્કનો સવાલ તમારી જોડે કેવી રીતે આવશે. ક્વેશ્ચન તમને આવો પૂછે 4 ગુણની અંદર, વિદ્યુત ડાયપોલ એટલે શું? તેની અક્ષ પર આવેલા બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. આ ટોટલ 4 માર્કનો સવાલ થયો. હવે 4 માર્કની અંદર તમને અંદાજ આવી જવો જોઈએ કે 2 માર્ક કોના છે, તો 2 માર્ક આના છે. આ જે લખાવ્યું હતું મેં તમને એ 2 ગુણા છે અને તે રીતે તમારી બાકીની 2 ગુણ. ખ્યાલ આવ્યો? હેલો? માનવ, માનસી, પરિણા, ખ્યાલ આવ્યો? કે જો મને 4 માર્કનો સવાલ પૂછેલો તો આ 2 માર્કનો છે અને આ 2 માર્કનો હતો. આપણને આખો સવાલ નથી આવડતો તારવા, આટલું તો આવડે જ. આ તો 2 માર્ક આપણે આપવાના છે. સપોઝ માની લો કે તમને 3 માર્કમાં સવાલ પૂછે તો અહીંયા આગળ તમારે 1 માર્ક જેટલું લખવાનું અને અહીંયા આગળ 2 ગુણ જેટલું. એટલે ટોટલ 3 માર્કમાં પણ થઈ શકે, 4 માર્કમાં થઈ શકે ને 3 માર્કમાં પણ થઈ શકે. માની લો કે આ સવાલ કરી નાખ્યો આગળનો. બરાબર. અને આ સવાલ પૂછ્યો તો આ સવાલ 2 માર્કનો થાય. હવે આઈડિયા કોઈ? મોસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન પૂછાય છે. તમે કોઈ પણ પેપર લો છો તો એની અંદર આ ક્વેશ્ચન હશે. વિષુવવૃત્ત રેખા માટે અને અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. હવે એમાં શબ્દ જે આવ્યો છે અક્ષ પર, આ શબ્દ હું તમને સમજાવું. અક્ષ કોને કહેવાય? બરાબર. તો હવે જુઓ, આ નીચે મારા પગ છે, ઉપર મારું માથું છે, દેખાય છે ને? આ માથું દેખાય છે ને મારું કે નથી દેખાતું? દેખાયું? ટપલી મારું છે, દેખાય છે ને માનવ? ઓકે. તો આ અહીંથી ઉપરની દિશામાં જો ને મારી અક્ષ કહેવાય. બરાબર. અને આ દિશામાં જો એ વિષુવવૃત્ત કહેવાય. બરાબર. આ દિશામાં જો એ વિષુવવૃત્ત કહેવાય. પણ ઉપરની દિશામાં જવું એ શું કહેવાય? અક્ષ કહેવાય.
એવી રીતે અહીંયા આગળ અક્ષ ને વિષુવવૃત્ત રેખા એ રીતે આપેલી છે. તો હું સમજાવું તમને કે કેવું થાય. જો ડાયપોલ આપણે લખીએ તો ડાયપોલમાં એક વિદ્યુતભાર તમારો પ્લસ આવે છે, બરાબર, અને એક વિદ્યુતભાર તમારો માઇનસ આવે છે. ક્લિયર? આ બંને વચ્ચેનું અંતર, આ એનું ઉગમ બિંદુ કેન્દ્ર, આ બંને વચ્ચેનું અંતર 2a છે. ક્લિયર? હવે માની લો કે આ જે થઈ એની ડાયપોલ એટલે કે આ બંનેની અક્ષની અંદરથી પસાર થતું એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એ તમારી આ અક્ષ કહેવાય. એ ઘડી કોઈ બિંદુ પી છે, બરાબર, આ બિંદુ પી છે, આ પી બિંદુ, આની પાસે ઈ ઓફ પી આપણે શોધવું છે. તો આ સવાલ તમારો અહીંયા આગળ બને. હવે જો તમને એમ કે વિષુવવૃત્ત રેખા, તો વિષુવવૃત્ત રેખા એટલે આ પોઈન્ટ થાય, એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય ને આ વિષુવવૃત્ત રેખા એટલે કે એને 90 ડિગ્રી થાય. અક્ષ એટલે એનામાંથી પસાર થતી આ બિંદુમાંથી બંનેમાંથી પસાર થતી હોય, એ રેખા જે હોય એની અંદરથી જે પસાર થાય રેખા, એ રેખાને અક્ષ કહેવાય અને આ વિષુવવૃત્ત રેખા કહેવાય. બરાબર, કોઈ વ્યાખ્યા નથી પૂછ્યું, પણ આ અક્ષ થઈને આ વિષુવવૃત્ત રેખા થાય. ક્લિયર? અને બે વિરુદ્ધભારોની જોડતી રેખા જે થાય ને એ અક્ષ કહેવાય, અને જોડતી રેખાને લંબ હોય, જે બે વિરુદ્ધભારને જોડતી રેખા, અક્ષ એટલે શું કહી શકો તમે કે બે વિદ્યુતભારોને જોડતી રેખા, જોડતી રેખા. અને વિષુવવૃત્ત રેખા એટલે વિષુવવૃત્ત રેખા એટલે કે બે વિદ્યુતભારો ને જોડતી રેખાને લંબ રેખા, લંબ, બરાબર, આ બંનેને જોડતી રેખા છે એના લંબ થઈ આ જે રેખા થઈ એને કહેવાય વિષુવવૃત્ત રેખા, વિષુવવૃત્ત રેખા. બરાબર, તો બે અક્ષ આપણે સૂત્ર તારવાનું, એક અક્ષ પર સૂત્ર તારવાનું છે અને વિષુવવૃત્ત રેખા પર. બરાબર, પેલા પ્રશ્નમાં સમજ પડી ગઈ? કોઈ ડાઉટ, કોઈ ક્વેરી આમાં? હેલો, કોઈ ડાઉટ? ઓકે, વેરી ગુડ. ચલો ફરી પાછા 9 એટલે 8 જણા, તો 4 જણા પાછા જાય છે આવે છે. ઓકે, કઈ નહીં. ચલો હવે હું આ કાઢી નાખું છું અહીંયા આગળથી, અને આ પ્રશ્નની આપણે મેં ચર્ચા કરી કે આ રીતે આવશે. બધું રેકોર્ડિંગ તો થાય છે, ચિંતા કરશો નહીં. ચલો પહેલા પેલું અમારે 4 માર્ક માટે સવાલ લખવો છે, તો પહેલા પેલું અહીંયા આગળ શું આવશે? વ્યાખ્યા આવશે. વ્યાખ્યા મેં તમને હમણાં લખાઈ. શું લખાયું? પરિમિત અંતર રહેલા, પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુતભારથી બનતા તરણને વિદ્યુત ડાયપોલ કહે છે. આ વ્યાખ્યા લખાય દરેકથી. ચલો એના પછી એનું સૂત્ર લખો, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. તો P બરાબર 2a into q, 2a સદિશ બતાવવાનું, એનું એકમ થશે કુલમ into મીટર. પારિમાણિક સૂત્ર લખશો M0L1 T1. A1 કઈ રાશિ છે? તો સદિશ છે. આટલું લખો ઇનફ છે, આનાથી વધારે પાછું લખવાનું. હા, એની દિશા બતાવી દો, તો દિશા તમારી આવશે નેગેટિવ થી પોઝિટિવ. બરાબર, એનો કુલ વિદ્યુતભાર શૂન્ય, પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. આ બધી ચર્ચાની અંદરથી થાય. આ 2 માર્કની વસ્તુ થઈ જાય. આમાં કોઈ કન્ફ્યુઝન તમને? હવે મારે સૂત્ર તારવવું છે આગળ, એટલા માટે મેં તમને શોર્ટમાં લખીને બતાવ્યું. આ રીતે તમારે લખવાનું છે. કોઈ ડાઉટ આમાં? હેલો, ઓકે, ચલો આ લખજો આવી રીતે. બરાબર, ચલો આજનો સવાલ તમારો મોસ્ટ ટાઈમની સવાલ છે, ધ્યાન રાખજો. બરાબર, હવે તમારે એનું સૂત્ર તારવવું છે અક્ષ પર. બરાબર, તો અહીંયા એક આકૃતિ દોરું છું અને પછી હું તમને સમજાવું છું. આ એક વિદ્યુતભાર પ્લસ છે, અહીંયા આગળ આ બંને વચ્ચેનું અંતર 2a છે, અહીંયા આગળ એક q વિદ્યુતભાર છે, q પ્લસ, આ q માઇનસ. બરાબર, અને આ અંતર તમારું જે છે એ 2a અંતર છે, આનું સેન્ટર O છે, અને એની અક્ષ પર અહીંયા આગળ બરાબર r અંતર કેટલું આપેલું છે? r. બરાબર, એના કેન્દ્રથી અંતર r આપેલું છે, કેન્દ્રથી અંતર r. બરાબર, ચલો ક્લિયર? ચલો અહીંયા આગળ P બિંદુ છે. બરાબર, અહીંયા આગળ તમે કહી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ P ડાયપોલ ના કેન્દ્ર O થી r અંતરે છે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ q પ્લસ ને લીધે
પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ લખીએ છીએ આપણે ઇઝ ઇક્વલ ટુ શું લખાશે અહીંયા આગળ ઈ પ્લસ બરાબર મૂલ્ય લખીએ ખાલી તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આર અહીં કેટલો થશે આટલેથી આટલું અંતર આર છે આ અંતર તમારું એ થાય તો આર માઇનસ એ લખાય આટલેથી આટલું અંતર ખબર પડી ને જો આખું અંતર તમારું આર હતું એમાંથી એ બાદ કરવાનું તો આ અંતર મળી જાય મને ખબર પડી કે નહીં ક્લિયર ને બધા ચલો તો અહીંયા આગળ હું કે ના લખું ને આવું લખું 1/4πε0 q upon r minus a નો વર્ગ લખાયું હેલો છે કોઈ કન્ફ્યુઝન ચલો પહેલું તમને અગર આપેલું છે આ જો e q પ્લસ બરાબર હવે જોડે એક સદિશ આપેલો છે એકમ સદિશ આગળ એકમ સદિશ અહીંયા p બતાવે છે તો અહીં મારે એરો મારવો પડશે જો હું એકમ સદિશ આગળ બતાવું તો એરો ના મારવો હોય તો મારે એને ઘટતું કરવું પડશે યાદ રાખજો ચોપડીમાં તમને ઘટતું કરીને આપેલું છે પણ અહીંયા હું એરો મારું છું સમજો તો હવે અહીંયા આગળ તમારી દિશા એની દિશા બતાવવી પડે કે તો q થી પ્લસ તરફ આ દિશા તમારી થવાની e પ્લસ ની આ ડાયરેક્શન કારણ કે અહીંયા આગળ માઇનસ થી પ્લસ તરફ આની ડાયરેક્શન જે p ની ડાયરેક્શન છે p એટલે ડાયપોલ ની દિશા આ ડાયપોલ ની દિશા તરફ આ p એટલે કોઈ કોણ છે માની લો કે અહીંયા આગળ p નથી લખતો હું q લખું છું કે p અને આ બે p ની અંદર તમને કન્ફ્યુઝન થશે બરાબર આ q વિદ્યુતભાર છે વિચારો આ q બિંદુ છે બિંદુ q પર તો આ ડાયરેક્શન જે છે એ ડાયપોલ ની ડાયરેક્શન ડાયપોલ ની દિશા ક્લિયર જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે માટે અહીંયા આપણે p લખતો એ જ રીતે q માઇનસ ને લીધે બરાબર માઇનસ q ને લીધે બિંદુ q પાસે વિદ્યુત ક્ષેત્ર ચલો શું લખાશે E માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો q અહીંયા આગળ શું લખાશે હવે જુઓ આટલેથી આટલું અંતર r હતું આટલેથી આટલું અંતર a છે તો આનું અંતર અહીંયા આગળથી અહીંયાનું અંતર કેટલું થાય તો r પ્લસ a લખાય બોલો r પ્લસ a થાય ના સમજ પડી જો આ q બિંદુ છે અહીંયા આગળ આનું સેન્ટર થી અંતર આપણને r આપેલું હતું આ અંતર આટલું વધ્યું એટલે r પ્લસ a અંતર થાય એટલેથી આટલું અંતર જે રીતે અહીંયા આગળથી r માઇનસ a થયું આટલું અંતર તો આ અંતર r પ્લસ a થશે તો અહીંયા આગળ હું લખીશ તો અહીં માઇનસ વિદ્યુતભાર આગળ લઈશું આપણે માઇનસ વિદ્યુતભારને કારણે તો અહીંયા લખશો તમે r પ્લસ a નો સ્ક્વેર બરાબર અને અહીંયા આગળ તમે લખશો એની ડાયરેક્શન p ક્યાં બરાબર ચલો સમજ પડી આગળ માઇનસ નિશાની છે એનો મતલબ કે ડાયરેક્શન એની આ તરફથી છે બરાબર જે અહીંયા આગળ તમને બતાવ્યું હશે જુઓ પાછળના પેજ પર તમને અક્ષ બતાવેલી છે આની પર બિંદુ p બતાવ્યું છે એને જુઓ p એટલે તમે મતલબ બીજો ના કરશો p નો મતલબ છે ને બીજો ના કરશો મેં q લીધેલું છે આ જગ્યાએ q લીધેલું છે આ જગ્યાએ બરાબર તો આ બે ડાયરેક્શન q માઇનસ થી બતાવીને q પ્લસ થી બતાવી તો એનો મતલબ એ થયો કે આ ડાયરેક્શન જે આવશે એ e માઇનસ થી થશે બરાબર એની દિશા વિરુદ્ધ દિશા છે એટલે આગળની તમારી નિશાની આગળ માઇનસ આવે સમજ પડી આ હેલો ખ્યાલ આવ્યો ઓકે હવે મેં તમને એવું કંઈક લખાયેલું છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે બળ કોઈ પણ સદિશ રાશિ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એનું શું થાય બાદબાકી થાય કે સરળ થાય મેં લખાયેલું યાદ કરો પરિણામ માનસી તમને બધાને લખાયેલું છે કે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા હોય અને સમાન દિશામાં જતા હોય તો શું કરવાનું તો અહીંયા આગળ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે તો વિરુદ્ધ દિશામાં શું થાય પરિણામી અસર માટે બોલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું કરીશું E પ્લસ પ્લસ E માઇનસ આ બંનેનું આપણે સમેશન લઈશું સરળ કરીશું તો E ઓફ Q અહીંયા આગળ ચોપડીમાં તમને P આપેલું છે ચલો P કરી દોજો પણ P નો મતલબ તમે ડાયપોલ મોમેન્ટ ના કરશો અહીંયા આગળ તમને P આપેલું છે તો એનો ડાયપોલ મોમેન્ટ નથી
આ મતલબ શું છે? પી બિંદુ છે, ધ્યાન રાખજો, ડાયપોલ મોમેન્ટ પી નથી આ. તો ઈ ઓફ પી મારે શોધવું છે, તો અહીંયા આગળ હું લખીશ, અહીંયા આગળ ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ. ચલો, ઈ પ્લસ મારી જોડે કેટલું છે? તો અહીંયા આગળ છે 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપોન આર માઇનસ ઈ નો સ્ક્વેર માઇનસ એટલે પ્લસ, અહીં માઇનસ થઈ જશે 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપોન આર પ્લસ ઈ નો સ્ક્વેર. અહીં પી કેપ આવી જશે, અહીં પણ પી કેપ. ચલો, આમાંથી કોમન નીકળતું એક લઈ લઈએ આપણે, તો ક્યુ કોમન નીકળશે, 4 એપ્સિલોન નોટ કોમન નીકળશે, કૌંસ લઈ લો 1/r માઇનસ ઈ નો સ્ક્વેર, આ પ્લસ માઇનસ માઇનસ થશે 1/r પ્લસ ઈ નો સ્ક્વેર, અને સૌથી બહાર તમે લખશો પી કેપ. એની ડાઉટ આમાં? કોઈ ડાઉટ, સંદેહ કોઈ હોય મને જણાવતા રોજો. સંદેહ તમે જેટલો કરશો અત્યારે તમે સ્વીકારી લો એ ચાલશે નહીં, તમારે તૈયારી જાતે કરવાની છે, અને આ મોસ્ટ આઈએમપી સવાલ છે, ધ્યાન રાખજો. પહેલા આ શોધ્યું પ્લસ માટે, પછી માઇનસ માટે, પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય એટલે આપણે સરળો લઈએ છીએ, ત્યાં આગળ સમેશન મેં કર્યું, આ માઇનસ દિશાની આગળ આવી ગઈ, આમાંથી જેટલું કોમન નીકળતું હતું એ કાઢી લીધું. બોલો, છે કોઈ ડાઉટ? માત્ર એક બે જણા જ બોલે છે, બાકીના બધાએ બાધા લીધી છે નહીં? ચલો, બપોરે પેલું શું હોય કે અમુક વાર ખાઈ લીધું હોય ને વધારે પડતું, ગુલાબ જાંબુ છે એવું બધું આવ્યું હોય ને આજે, તો પાછું કે ચલો હવે લોકડાઉન છે તો બનાવીએ ઘરે, તો મમ્મી બનાવ્યું હોય એટલે બહુ ઠાંસી ખાઈ લીધું હોય તો પાછું એવું થાય. પૈના માનસી બહુ જમી લીધું છે, બોલો. ચલો, આ અહીંયા આગળ ગુણા છે, અહીંયા આગળ ગુણા છે, આ રીતે ક્રોસમાં જશે ગુણાકાર. માનસી ને પરિણામ બોલતા નથી કેમ? શું થયું છે? બંને જણા ફાઇટિંગ કરી છે શું તમે બેવને? પરિણા માનસી નથી આવ્યા કે શું? હા બરોબર, તમારા બેવનો અવાજ નહીં આવતો તો મને નહીં ગમે ને. ચલો ઠીક યાર, હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે, બરાબર. ચલો, દરેક વિડીયો પ્રેમથી ધ્યાનથી સમજી વિચારીને જોજો, એમાં સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ એવું હોય કે બાકીના સબ્જેક્ટ કરતા હું જરા ધીમે જતો હોઉં, બરાબર. મારો ઇન્ટેન્સ એવો નથી હોતો કે તમારો સિલેબસ નહીં બતાવું, પણ તમે દરેક વસ્તુ સમજીને ચાલજો. હજુ મને નથી ખબર, ખુદ ઉપરવાળા સરોને નથી ખબર, કે શિક્ષણ મંત્રીને ખબર નથી કે આવતા વર્ષે મારે કેટલો સિલેબસ તમને ચલાવવાનો. એટલે આપણે બહુ આરામથી જેન્ટલી સમજી વિચારીને આગળ વધીએ છીએ. તમારું જે ડબલ નીટમાં ઉપયોગમાં થાય એવું વસ્તુ પણ આપણે ભણાવીએ છીએ, તો એને ધ્યાનથી વિચારીને સમજો, બરાબર. એકદમ ઉતાર બિલકુલ કરશો નહીં, બરાબર. ઉતાર કરશો એટલે તમે પછાશો, ધ્યાન રાખજો, બરાબર. ચલો, અહીં જુઓ હવે ક્યુ 4 એપ્સિલોન નોટ. ચલો, હવે આનું સાદુરૂપ આપીએ એટલે r² પ્લસ 2ra પ્લસ a² માઇનસ, અહીં કૌંસ કરજો r² માઇનસ